સ્માર્ટ સિટી વડોદરામાં નાગરિકો હક માટે પણ લડી રહ્યા છે। ફૂટપાથ ગાયબ છે, દબાણો છે ને નાગરિકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે। કેવી છે પરિસ્થિતિ, આવો જોઈએ ખાસ અહેવાલમાં। વડોદરા શહેર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લાખો કરોડોનો ખર્ચ, છતાં નાગરિકોને તેમની પ્રાથમિક સુરક્ષા મળતી નથી। ફૂટપાથ છે કે નહીં, નાગરિકો રોડ પરથી પસાર થવા મજબૂર। ગૌરવ પથ બન્યો ગૌરવ નહીં, લોકોના જીવ માટે ખતરો। સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનનું પાલન પણ થતું નથી। વડોદરા શહેર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લાખો કરોડોના ખર્ચ છતાં નાગરિકોને તેમની પ્રાથમિક સુરક્ષા અને પેડેસ્ટ્રીયન હકોથી વંચિત રાખવામાં આવ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં ફૂટપાથ છે જ નહીં, જ્યાં છે ત્યાં દબાણ કે પછી ખાડાઓ વચ્ચે નાગરિકો પોતાનું જીવન જોખમમાં વાહન વ્યવહાર વચ્ચે ચાલવા મજબૂર બન્યા। ખાસ કરીને 4 દરવાજા અને ગૌરવ પથ જેવા વિસ્તારોમાં પથ્થર ઉંચકીને પણ ક્યારેક રોડ ઉપર ફરવું પડે છે। કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો બતાવે છે કે કરોડોના ખર્ચ છતાં સુવિધાઓ નહીં મળતી હોવાથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ છેલ્લા 10 વર્ષમાં વડોદરા ઉપર લગભગ રૂપિયા 7,000 કરોડનો ખર્ચ થયો છે, છતાં ન તો યોગ્ય ફૂટપાથ છે, ન તો રસ્તાની સપાટીઓ સુરક્ષિત છે। કાયદાના નિષ્ણાંતો જણાવે છે કે સુપ્રીમ કોર્ટે માર્ગ સુરક્ષા માટે નેશનલ પોલિસી બનાવવાનો આદેશ આપ્યો છે। શહેરમાં પથારો ધરાવનારા અને રોજીરોટી માટે ફૂટપાથ ઉપર બેસતા લોકોને પણ બંધારણીય અધિકાર છે, જેથી વોર્ડ સ્તરે પણ શાક માર્કેટ અને ખુલ્લી જગ્યા નક્કી કરવી જરૂરી છે। સાયકલ ટ્રેકને લઈને મહાનગરપાલિકાના ચેરમેન શીતલ મિસ્ત્રીએ લૂલો બચાવ કરતા કહ્યું હતું કે જે પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સાયકલ ટ્રેક બનાવવામાં આવે છે, તેવો જ સુંદર સાયકલ ટ્રેક વડોદરા શહેરમાં બનાવવામાં આવશે। ત્યારે જોવાનું એ જ રહેશે કે વડોદરા શહેરમાં રસ્તો તો સારો આપી શક્યા નથી, ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર ફૂટપાથ, રોડ, રસ્તા તેમજ સાયકલ ટ્રેક કયા પ્રકારનો બનાવે છે અને એનો કેટલોક વેરો નાગરિકોના માથે પાડે છે। ખાસ કરીને વાત કરીએ તો આર્ટિકલ 19(1)D પ્રમાણે કોઈ પણ વ્યક્તિ મુક્તપણે ભારતની ટેરિટરીમાં ફરી શકે। કહેવાનો મતલબ કે જે રાહદારીઓ છે એમને ચાલવા માટેનો ફૂટપાથ હોવો જોઈએ, પરંતુ ફૂટપાથ ઉપર નાના મોટા દબાણો સિટી એરિયામાં કે અમુક ગીજ કોમર્શિયલ એરિયામાં થતા હોય છે, એની પર કોર્પોરેશન રેગ્યુલર કાર્યવાહી કરતું હોય છે। ફૂટપાથ જેટલા બનાવવા જોઈએ એ ઇન્ડિયન રોડ કોંગ્રેસની ગાઈડલાઈન પ્રમાણે બનાવવાનું પણ સ્માર્ટ સિટી વડોદરા સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા છેલ્લા 10 વર્ષમાં 7,000 કરોડ રૂપિયા ખર્ચ થયા, પરંતુ વડોદરાની અવદશા છે। બંધારણ આર્ટિકલ 21માં નાગરિકોને અધિકાર આપ્યા છે અને એમાં ખાસ જોગવાઈ છે કે નાગરિકો માટે ફૂટપાથ બનાવવા જોઈએ, કારણ કે ચાલતા નાગરિકોની સુરક્ષાનું શું, ગૌરવ પથના નામે હજારો કરોડ રૂપિયા વડોદરા શહેરમાં વાપરી દેવામાં આવ્યા, પરંતુ આપ જોઈ શકો છો કે નાગરિકોને ફૂટપાથ પર છોડી અને રોડ પરથી પસાર થવું પડે છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વડોદરા શહેર સાચા અર્થમાં સ્માર્ટ સિટી ક્યારે બનશે? આપણી સાથે કાયદાના નિષ્ણાત અમિત દાદાવાલા છે, એમને પૂછીશું। અમિતભાઈ, શું કહો છો? બંધારણના આર્ટિકલ 21માં નાગરિકોને અધિકાર છે તેમના માટે ફૂટપાથ બનાવો। સ્માર્ટ સિટી વડોદરામાં 7,000 કરોડ ખર્ચ થઈ ગયા, પરંતુ નાગરિકોને સુવિધા નથી મળી રહી। નાગરિકોને સુવિધા નથી મળી રહી, એના માટે નામદાર સુપ્રીમ કોર્ટે કોગ્નિઝન્સ લીધો છે અને એક કેસના જવાબમાં ભારત સરકારને બહુ કડક સૂચના આપી છે કે તમે એને માટે નેશનલ રોડ સેફટીની એક પોલિસી બનાવો અને એ મુજબ ભારત સરકારના અને દરેક રાજ્ય અને યુનિયન ટેરિટરીને સુપ્રીમ કોર્ટે સ્ટ્રિક્ટ ડાયરેક્શન આપી અને કીધું છે કે તમે આ પોલિસી બનાવીને સુપ્રીમ કોર્ટ પાસે આવો। સુપ્રીમ કોર્ટે એક સિનિયર એડવોકેટને પણ એમાં એપોઇન્ટ કર્યા છે। સાથે સાથે સુપ્રીમ કોર્ટે ભારત સરકારને એવું કીધું છે કે તમે નેશનલ રોડ સેફટી બોર્ડનું ગઠન કરો, જેનો મેક્સિમમ પીરિયડ 6 મહિનાનો રાખવામાં આવ્યો છે અને 6 મહિના અંદર એ બોર્ડનું ગઠન કરી અને નાગરિકો જે રોડ પર ચાલી રહ્યા છે ફૂટપાથમાં દબાણ થવાને કારણે, એ લોકોના જીવને જે જોખમ છે એ ભારતના બંધારણમાં એમને આર્ટિકલ 21ની અંદર જે ફંડામેન્ટલ રાઇટ્સ મળ્યા છે એના પ્રોટેક્શનમાં થવું જોઈએ। અને રોડ સેફટી એ ખૂબ મહત્વનો ભવિષ્યનો ભારતનો પ્રશ્ન છે અને તમે જેમ વિઝ્યુઅલમાં એકચ્યુઅલ જોઈ રહ્યા છો
કે આટલા મોટા બસના વાહનની વચ્ચે લોકો રોડ પર ચાલી રહ્યા છે. આ બેન આ સ્કૂટર એક્ટિવા અત્યારે આ સામે જ છે કે કોઈ વ્યક્તિના જીવને સીધું જોખમ છે. કોઈની નાની ગફલત અને કોઈનો જીવ જતો રહે એ સુપ્રીમ કોર્ટે ધ્યાન પર લીધું છે અને ભારત સરકારને, રાજ્યોને અને યુનિયન ટેરેટરીને એના વિશે ગંભીરતાથી કામ કરવા, ત્વરિત ગંભીરતાથી કામ કરવા અને આખી એક ઇકોસિસ્ટમને તૈયાર કરવા, જેમાં ઓબેસિટી, રોડ સાયકલના ટ્રેક, ફૂટપાથ અને માણસોને પ્રદૂષણ મુક્ત જીવન આપવા માટે સાયકલ ચલાવો, સારા રોડ રસ્તા પર ચાલો, જેથી કરીને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે અને ઇકોનોમીને પણ સપોર્ટ મળે. એવી એક ઇકોસિસ્ટમનું આ પ્રીફેસ છે જે ભવિષ્યમાં સક્સેસ થશે તો આખા દેશના સર્વાંગી વિકાસ માટે આગળ જશે. એટલે પ્રધાનમંત્રી કહે છે કે શહેરોના વિકાસની જોડે વિરાસત સાચવો. એક બાજુ વડોદરા શહેરના સયાજીરાવ ગાયકવાડની હેરિટેજ બિલ્ડિંગો તો નથી સાચવી શકી, પરંતુ નાગરિકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલા ફૂટપાથ પણ સ્માર્ટ ભ્રષ્ટ સત્તાધીશો નથી સાચવી શક્યા. જ્યારે હવે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 21ના લાભાર્થે જ્યારે ફટકાર લગાવી છે, ત્યારે આશા રાખીએ કે વડોદરા શહેરનું મહાનગરપાલિકાનું તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે, ગૌરવ પથના નામે પૈસાનો વેડફાટ ના કરે, પરંતુ ખરેખર નાગરિકોની સુખ સુવિધાના રોડ બનાવે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.